T20 વર્લ્ડ કપ 2024માં અમેરિકાની ટીમે પાકિસ્તાન ટીમને સુપર ઓવરમાં હરાવી દીધું છે અને પાકિસ્તાનની હવે મુશ્કેલીઓ વધી ગઈ છે. ગઈકાલે રમાયેલી મેચમાં અમેરિકા અને પાકિસ્તાન મેચમાં અમેરિકાએ ટોસ જીતીને પાકિસ્તાનને પહેલું બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પાકિસ્તાન પહેલું બેટિંગ કરતી વખતે શરૂઆતમાં 3 વિકેટો ગુમાવીને તે ઘણી મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું, પણ કેપ્ટન બાબરે જબરજસ્ત બેટિંગ કર્યું. તેને 44 રન માર્યા અને શાદાબ ખાને 40 રન માર્યા અને શાહીન શાહ આફ્રિદીએ 23 રન મારીને સ્કોરને આગળ વધાર્યો હતો. અને જે સ્લો પીચ, ધીમી પીચ માનવામાં આવતી હતી તેમાં એક લડી શકે તેવો સ્કોર 159 રનનો ટાર્ગેટ અમેરિકાની ટીમે આપ્યો હતો. પણ હજુ અમેરિકા માટે મેચ પૂરી થઈ ન હતી અને અમેરિકાનો દાવ આવ્યો ત્યારે અમેરિકાની ટીમે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનની મજબૂત બોલિંગ માનવામાં આવે છે તેની કમર તોડી નાખી હતી. અને અમેરિકાના કેપ્ટન મોનાંક પટેલે 50 રન બનાવ્યા હતા અને એન્ડ્રીસ ગોસે 35 રન બનાવ્યા હતા અને એરન જોસે 36 રન બનાવ્યા હતા અને મેચને ડ્રો પાડી હતી. અને ડ્રો પાડ્યા પછી સુપર ઓવર આવી હતી અને સુપર ઓવરમાં અમેરિકાના દાવમાં અમેરિકાએ 18 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને જીતવા માટે 19 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અને પાકિસ્તાન 6 ઓવરમાં માત્ર 13 રન બનાવી શકી હતી અને આમ પાકિસ્તાનની હાર થઈ હતી. અને આગામી મેચ પાકિસ્તાનની હવે ભારત સાથે રમવાની છે અને ભારત સામે પાકિસ્તાન મેચ હારશે તો પાકિસ્તાનની મુશ્કેલીઓ ઘણી વધવાની છે. તો આગામી મેચ ભારત પાકિસ્તાનની મેચ રમાવાની છે અને આ મેચમાં કયો ખેલાડી રમશે કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. અને મારી વિડીયો તમે યુટ્યુબમાં જોતા હોય તો આઈ એમ ગુરુ ચૌહાણ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવી દેજો. અને ફેસબુકમાં મારી વિડીયો જોતા હોય તો ઇન્ડિયન મનોરંજન મારું પેજનું નામ છે, તેને ફોલો કરજો. અને કમેન્ટ સેક્શનમાં તમે કયા ખેલાડીને રમે છે આવતી મેચમાં તે જરૂરથી લખજો. તો મળીએ મારી આવતી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.